જય હિન્દ મારા યુવાનો, સ્વાગત છે આપ સૌનું માનસ એકેડમીમાં. યુવાનો, ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાના સાંપ્રત પ્રવાહોની સિરીઝના આ છેલ્લા સેશનમાં આપ સૌનું હું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભારતમાં અને વિશ્વમાં જે ખેલ જગતની અગત્યની ઘટનાઓ છે કે જે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં આયોજિત થયેલી તથા જે સાંસ્કૃતિક બાબતો રહી ચર્ચામાં, એની ઉપર ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલાં પંકજ અડવાણી સાહેબ કે જેમણે વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. નવેમ્બર 2023માં IBSF બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનું આયોજન દોહાના કતર ખાતે થયેલું. તો કતરમાં આયોજિત છે. પંકજ અડવાણી સાહેબે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 26મી વખત આ ચેમ્પિયન ટ્રોફી એમણે વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ એમણે જીત્યો છે. આ સાથે જ પંકજે 2005માં પ્રથમ વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું અને ત્યાંથી પછી કન્ટિન્યુટીએ જીતતા આવે છે. તે ગ્રાન્ડ ડબલ હાંસલ કરનારા પણ ભારતના વિશ્વના પ્રથમ ખેલાડી છે. પંકજે એશિયાડ 2010માં અને એશિયાડ 2006માં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. પંકજ અડવાણી મહાન બિલિયર્ડ્સ પ્લેયર છે, વિશ્વમાં જે રીતના ક્રિકેટમાં વિરાટ કોહલી છે. 37મી રાષ્ટ્રીય રમતો આયોજિત થઈ ગોવામાં. સાયકલિંગ ટ્રેક અને ગોલ્ફ ઇવેન્ટ એનું દિલ્હીમાં હતું. બાકી બધી રમતો ગોવામાં આયોજિત થઈ. એનું શુભંકર મોગા હતું. એનો સમયગાળો 25 ઓક્ટોબરથી 9 નવેમ્બર હતો. આનું આયોજક ભારતીય ઓલિમ્પિક સંઘ IOC રહ્યું. મેડલ ટેલીમાં મહારાષ્ટ્ર કુલ 228 મેડલ સાથે પ્રથમ ક્રમાંકે રહ્યું, જ્યારે 126 મેડલ સાથે સર્વિસીસની ટીમ બીજા સ્થાને અને ત્રીજા સ્થાને હરિયાણા રહ્યું. ગુજરાતનું આ મેડલ ટેલીમાં 31 મેડલ સાથે 17મા ક્રમે સ્થાન રહ્યું. રાષ્ટ્રીય રમતો વિશે વધુ જાણીશું. આગામી રાષ્ટ્રીય રમતોની 38મી આવૃત્તિ ઉત્તરાખંડ રાજ્યમાં આયોજિત થશે. 36મી આવૃત્તિનું આયોજન આપણા ગુજરાતમાં થયેલું 2022માં, આપણને ખબર છે. ભારતીય ઓલિમ્પિક સંઘની સ્થાપના 1927માં કરવામાં આવી હતી, જેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે છે. વર્તમાનમાં PT ઉષા ભારતના મહાન દોડવીર છે. PT ઉષા ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ છે. એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ આયોજિત થયેલી અને એની અંતર્ગત નવેમ્બર મહિનામાં આયોજિત જે થયેલી એની અંતર્ગત બેંકોક ખાતે આ આયોજન થયું અને ભારતે આ ચેમ્પિયનશિપમાં 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 7 મેડલ જીત્યા હતા. યાદ રાખીશું, બેંકોકમાં આયોજિત થયેલી છે નવેમ્બર મહિનામાં એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપના મહિલા ટીમની સ્પર્ધામાં જ્યોતિ સુરેખા વેનમ, પ્રનીત કૌર અને અદિતિ ગોપીચંદ સ્વામીએ ચાઇનીઝ તાઇપેઈની ટીમ સામે રોમાંચક વિજય નોંધાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો જે ગોલ્ડ જીતનારા છે જ્યોતિ સુરેખા વેનમ, પ્રનીત કૌર અને અદિતિ ગોપીચંદ સ્વામી. ઓર એની ડિટેલ લેશું. ફિડે ગ્રાન્ડ સ્વિસ 2023 આયોજિત થઈ નવેમ્બર મહિનામાં UK ખાતે યોજાયેલી ફિડે મહિલા ગ્રાન્ડ સ્વિસ 2023 ચેસ સ્પર્ધામાં ભારતની વૈશાલી પ્રથમ વિજેતા બની છે. વૈશાલી ગ્રાન્ડ સ્વિસ જીતનારી પ્રથમ ભારતીય મહિલા છે. વિદિત ગુજરાતી પણ ચર્ચામાં હતા. વિદિત ગુજરાતીએ સર્બિયાના એલેક્ઝાન્ડર પ્રેડકેને પરાજય આપીને સ્પર્ધામાં 7મી જીત નોંધાવી છે અને ઓપન વિભાગમાં ટોચનું સ્થાન વિદિત ગુજરાતીએ મેળવ્યું. 19મી એશિયન ગેમ્સ આપણે ચાઇનામાં આયોજિત થઈ. ચીનના જેજિયાંગ પ્રાંતના હાંગઝાઉ ખાતે સપ્ટેમ્બર 23થી ઓક્ટોબર 8 દરમિયાન આયોજિત થઈ હતી. 6 મે 2022ના રોજ COVID-19ને કારણે આ રમતો 2023 સુધી મુલતવી રાખવામાં આવેલી. તો આયોજન તો 22માં થવાનું હતું, પરંતુ કોવિડના કારણે એ ડિલે કરવામાં આવ્યું. એનો મોટો હાર્ટ ટુ હાર્ટ @ફ્યુચર રહ્યું. આયોજક કોણ છે? ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા, OCA. આની અંતર્ગત જુદી જુદી 40 રમતોનું આયોજન કરવામાં આવ્યું એશિયાડમાં, જેમાંથી ભારતના કુલ 661 ખેલાડીઓએ 35 ગેમમાં ભાગીદારી કરી. ભારત વતી ધ્વજવાહક કરનારા ખેલાડી કોણ હતા? ગેમ્સમાં ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક હરમનપ્રીત સિંહ અને લવલીના બોર્ગોહેન હતા અને સમાપન સમારોહમાં ધ્વજવાહક હોકી ખેલાડી PR શ્રીજેશ હતા. તો હરમન, લવલીના અને શ્રીજેશ, આ 3 નામ યાદ રાખીશું ધ્વજવાહકના સંદર્ભમાં. મેડલ ટેલીમાં જોઈએ, આ ગેમ્સમાં ભારતે 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 107 મેડલ જીત્યા હતા. એશિયન ગેમ્સમાં ભારતે પહેલીવાર 100 કે તેથી વધુ સંખ્યામાં મેડલ જીત્યા છે. તો આ પણ એક રેકોર્ડ બનાવ્યો આપણે. આપણો ક્રમ ચોથો રહ્યો હતો. એની અંતર્ગત સ્ટીપલ ચેસમાં ભારતને પહેલી વખત ગોલ્ડ, એટલે મારા યુવાનો 28 ગોલ્ડ છે, તો 28 ગોલ્ડ આપણે તૈયાર
કરવું અવ્યવહારિક થઈ જાય, એટલે અમે લોકોએ એવી પસંદગી કરી છે કે જેમાં પહેલી વખત એશિયાડમાં ભારતને ગોલ્ડ મળ્યો એ કયા ખેલાડી છે ને એ કઈ રમત છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ એને જોશું. ક્ષમા કરજો. સ્ટીપલ ચેસમાં ભારતનો પ્રથમ ગોલ્ડ ભારતના એથ્લીટ અવિનાશ સાબલે 3000 મીટર સ્ટીપલ ચેસમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તો અવિનાશ સાબલે સ્ટીપલ ચેસમાં ગોલ્ડ પહેલી વખત. અદિતિ અશોક કે ગોલ્ફમાં સિલ્વર મેડલ જીત્યો છે અને તેઓ ગોલ્ફમાં મેડલ મેળવનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા છે. અદિતિ અશોક. અન્નુ રાનીએ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને પહેલી વખત ભારતને મહિલાને જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ અન્નુ રાનીને પ્રાપ્ત થયો. નીરજ ચોપરા તો જ્યાં ઊભા હોય ત્યાં ગોલ્ડ જ લેશે. નીરજ ચોપરાએ જેવલિન થ્રોનો 88.88 મીટરના તેમના શ્રેષ્ઠ સ્કોર સાથે ભારતને ગોલ્ડ અપાવ્યો. ભારતને સૌથી વધુ મોડેલ ભારતના કુલ મેડલમાંથી 29 મેડલ આપણને એથ્લેટિક્સમાં પ્રાપ્ત થયા. તો આપણા એથ્લેટિક પ્લેયર્સ જે છે એ જબરદસ્ત પરફોર્મન્સ કરી રહ્યા છે. નીરજ ચોપરા સાહેબ એટલા માટે પણ ચર્ચામાં રહ્યા કે વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા નીરજ ચોપરાને વર્ષ 2023ના મેન્સ એથ્લીટ ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. જોયો હવે કોણ એમાં ખરેખર એમને મળે છે કે નહીં. આ જે દરજ્જો છે તે મુંબઈમાં 14મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બીજી વખત આપણે આવી રીતના સત્ર આયોજિત કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી IOCનું 1983માં પહેલી વખત ભારતમાં આયોજન થયેલું અને એ પછી 40 વર્ષ પૂરા થયે ઓક્ટોબર 2023માં આ સત્રનું આયોજન થયું. 41મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું સત્ર હતું. તો 141st યાદ રાખીશું. આનું મહત્વ શું છે તો કે આ જે સમિતિનું સત્ર બોલાવવામાં આવે એનું મહત્વ આપણે જાણવાની કોશિશ કરીએ છીએ. ઓલિમ્પિક ગેમ્સના ભવિષ્યને લગતા મહત્વના નિર્ણયો IOCના આવા સત્રમાં લેવામાં આવે છે. આ સત્રમાં ભારતના પ્રયાસોથી જ 2028માં અમેરિકાના લોસ એન્જલિસમાં થનારા ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ફક્ત ક્રિકેટ જ નહીં, અન્ય રમતો પણ છે. ક્રિકેટની સાથે ફ્લેગ ફૂટબોલ પણ છે, લાક્રોસે પણ છે, સ્ક્વેશ પણ છે અને બેસબોલ જેને આપણે સોફ્ટ બોલ કહીએ છીએ. આ 5 રમતો સામેલ કરવામાં આવી છે જે 34માં ઓલિમ્પિકમાં સામેલ થશે. 34મો ઓલિમ્પિક રમાશે 2028માં, રમાશે લોસ એન્જલસમાં, અમેરિકા. આગળ વધીશું. આપણે જે એશિયન ગેમ્સ આયોજિત થઈ એની સાથોસાથ એશિયન પેરા ગેમ્સ પણ આયોજિત થયેલી. ચોથી એશિયન પેરા ગેમ્સ ચીનના જેજિયાંગ પ્રાંતના હેંગઝોઉ ખાતે 22થી 28 ઓક્ટોબર 2023 દરમિયાન યોજાઈ. એનો મોટો હાર્ટ્સ મીટ ડ્રીમ્સ શાઇન આવો કંઈક એનો મોટો રહ્યો. આયોજક અગેન એશિયન પેરાલિમ્પિક સમિતિ રહી. કુલ જુદી જુદી 22 રમતોનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં આપણા ભારતથી 309 પ્લેયર ભાગ લેવામાં સફળ રહ્યા. આપણા ભારતીયોની સિદ્ધિઓ વિશે જોઈશું. આ ગેમ્સમાં ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક અમિત કુમાર સરોહા અને પારુલ પરમાર હતા. આ ગેમ્સમાં ભારતે 29 ગોલ્ડ, 31 સિલ્વર અને 51 બ્રોન્ઝ સહિત કુલ 111 મેડલ જીત્યા હતા. એશિયન પેરા ગેમ્સમાં પહેલી વખત આટલી સંખ્યામાં ભારતે મેડલ જીત્યા છે. યાદ રાખજો, આપણા જે દિવ્યાંગ યુવાનો છે, ભાઈઓ બહેનો છે, એ લોકોનું પરફોર્મન્સ જે દિવ્યાંગ નથી એવા સ્વસ્થ કહી શકાય એવા યુવાનો કરતાં વધુ બહેતર ગણી શકાય. કેમ તો કે એશિયાડમાં ભારતને જે અત્યારે ગોલ્ડ કુલ મેડલ મેળવી 107 છે, જ્યારે આ લોકોને કુલ 111 મેળવ્યા છે. સમથિંગ બેટર. ભારતનો ક્રમ 5મો રહ્યો. ભારતે સૌથી વધુ 55 મેડલ એથ્લેટિક્સમાં પ્રાપ્ત કર્યા. ભારતના 3 વર્લ્ડ રેકોર્ડ આ ટુર્નામેન્ટમાં બનાવ્યા. પેરાલિમ્પિકમાં કયા કયા છે આપણે સમજીએ. ભારતે આ ગેમ્સમાં 3 વિશ્વ રેકોર્ડ બનાવ્યા. આમાંથી 2 એથ્લેટિક્સમાં ભાલા ફેંકની રમતમાં મેળવ્યા હતા. ગુર્જર સુંદર સિંહે પુરુષોના ભાલા ફેંક F46 ડિસિપ્લિનમાં 68.60 મીટરના પ્રયાસ સાથે સુવર્ણચંદ્રક જીતીને નવો વિશ્વ વિક્રમ બનાવ્યો. જ્યારે સુમિત એન્ટિલે પુરુષોના ભાલા ફેંક F64માં 73.29 મીટરના પ્રયાસ સાથે નવો વિશ્વ વિક્રમ બનાવ્યો અને મેન્સ કમ્પાઉન્ડની ટીમે 158ના સ્કોર સાથે ત્રીજો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 3 રેકોર્ડમાં 2 વ્યક્તિગત છે, ગુર્જર સુંદરસિંહ અને સુમિત એન્ટિલ.
શીતલ દેવી એક વિશ્વમાં ચમત્કારિક વ્યક્તિ કહી શકાયા. જમ્મુ અને કાશ્મીરના વતની, વિશ્વની પ્રથમ આર્મલેસ મહિલા તીરંદાજ. એમનું અહીં અમે ચિત્ર રજૂ કર્યું છે અને વિશેષ સન્માન અમે એમના પ્રત્યે અભિવ્યક્ત કરવા માગીએ છીએ કે તેઓ પગથી તીર ચલાવે છે અને તેઓ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં સામેલ થઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે. મારા ભાઈ બહેનો, આપણે જીપીએસસીની તૈયારી કરીએ છીએ, એ આ પ્રકારની કોઈ ઘટના જોઈએ તો આપણને એ અંદાજો આવી જાય કે આપણે કેટલી ઓછી મહેનતે સફળ થઈ શકીએ છીએ. જેટલી મહેનત આ શીતલ દેવીએ કરી છે, કદાચ એની 20-25% મહેનત પણ આપણે આપણા જીવનમાં કરી લઈએ તો આપણને ગવર્મેન્ટ જોબ તો ડેફિનેટલી મળી જ જાય. એશિયન પેરા ગેમ્સની અન્ય બાબતો જાણીશું. આપણા ગુજરાતના કયા કયા પ્લેયર્સ રહ્યા તો હું નામ આપવા માંગીશ. ભાવિના પટેલ એક છે, ઈનાની દર્પણ ઈનાની બીજા છે, હિમાંશી રાઠી ત્રીજા છે, નિમિષા સુરેશસિંહ ચોથા છે, રચના પટેલ પાંચમા છે અને અશ્વિન મકવાણા છઠ્ઠા છે. કોણે કયા ક્ષેત્રમાં પરફોર્મન્સ આપ્યું છે જોઈએ. ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં સિંગલ ઇવેન્ટમાં બ્રોન્ઝ, દર્પણ ઈનાનીએ ચેસ રમતમાં રેપિડ સિંગલ્સ અને રેપિડ ટીમ બંને ઇવેન્ટમાં ગોલ્ડ, હિમાંશી રાઠીએ એ પણ ચેસમાં જ છે, હિમાંશી રાઠીએ ચેસમાં સ્ટેન્ડર્ડ સિંગલ્સ અને સ્ટેન્ડર્ડ ટીમ એમ બંને ઇવેન્ટમાં બ્રોન્ઝ, એટલે અગેન ચેસ જ આવશે. નિમિષા સુરેશસિંહે એથ્લેટિક્સમાં લોંગ જમ્પ ઇવેન્ટમાં ગોલ્ડ, લોંગ જમ્પ છે નિમિષાબેન. રચના પટેલે બેડમિન્ટન રમતમાં સિંગલ ઇવેન્ટમાં બ્રોન્ઝ, અશ્વિન મકવાણાએ ચેસ રેપિડ સિંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ અને રેપિડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે પ્લેયર્સ ગુજરાતના છે એમાંથી મોટાભાગના ચેસના છે. ચેસ રમતથી જોડાયેલા ખેલાડીઓમાં દર્પણ ઈનાની, હિમાંશી રાઠી, અશ્વિન મકવાણા આનો સમાવેશ થાય છે. જ્યારે ભાવિના પટેલ ટેબલ ટેનિસ સાથે જોડાયેલા છે, રચના પટેલ બેડમિન્ટન સાથે જોડાયેલા છે અને નિમિષા સુરેશસિંહ લોંગ જમ્પ સાથે જોડાયેલા છે. આગળ વધીશું. એશિયન ગેમ્સ બાદ શારીરિક વિકલાંગ ખેલાડીઓ માટે આ પેરા ગેમ્સનું આયોજન દર 4 વર્ષે કરવામાં આવે છે. પહેલી એશિયન પેરા ગેમ્સ 2010માં હેંગઝોઉ, ચાઇના ખાતે યોજાઈ હતી. ઇન્ડિયન આર્ટ, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન બિએનએલ 2023 નું આયોજન, અને આપણે આ જે શબ્દ છે મારાથી પ્રોનાઉન્સિએશન ખોટું થયું છે, સોરી, એને આપણે બાઇનલ્સ યા બાઇનાલ કહેવામાં આવે છે. આવું કંઈક પ્રોનાઉન્સિએશન છે, આવી રીતના બોલીશું. અને પ્રધાનમંત્રી મોદીએ 8 ડિસેમ્બર 2023ના રોજ નવી દિલ્હી ખાતે આવેલા લાલ કિલ્લા ખાતે પ્રથમવાર ભારતીય કલા, આર્કિટેક્ચર અને ડિઝાઇન બિએનાલેનું ઉદ્ઘાટન કર્યું હતું. મતલબ ભારતમાં પહેલીવાર આવું બાઇનેલ આયોજિત થયું છે. IAADB જે આનું શોર્ટ ફોર્મ છે, ભારતીય કલા, ઇન્ડિયન આર્ટ, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન બાઇનેલ. IAADB નું જે આયોજન આપણે કરવામાં આવ્યું છે એ એક પ્રકારનું અનુસરણ છે. વેનિસમાં પણ દર વર્ષે આવી રીતના થાય છે. વેનિસ આવ્યું ઇટાલીમાં, સાઓ પાઉલોમાં પણ આવું દર વર્ષે થાય છે. સાઓ પાઉલો આવ્યું બ્રાઝિલમાં, સિંગાપુરમાં અને સિડની, શારજાહમાં આવા આંતરરાષ્ટ્રીય બાઇનાલ્સનું આયોજન થતું હોય છે. અને હવે ભારતમાં પણ આ શરૂઆત કરી છે. પહેલી વખત 2023માં દિલ્હીમાં આ બાઇનાલ્સનું આયોજન કરવામાં આવ્યું. આ પહેલ કોલકાતા, દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને વારાણસી શહેરોમાં સંગ્રહાલયોને પુનર્જીવિત કરવા તથા સાંસ્કૃતિક સ્થાનો વિકસાવવા માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ સાથે જોડાયેલી છે. તો આપણા કલ્ચરને પ્રમોટ કરવા માટે જોડાયેલી છે. જ્યારે આ કાર્યક્રમ દરમિયાન, આ ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાને લાલ કિલ્લા ઉપર ડિઝાઇન માટેના આત્મનિર્ભર ભારત કેન્દ્રનું પણ અનાવરણ કર્યું હતું. આ જે કેન્દ્ર છે તે સાંસ્કૃતિક અર્થવ્યવસ્થામાં ટકાઉપણાને પ્રોત્સાહન આપી વોકલ ફોર લોકલ અભિગમ સાથે જોડાયેલી છે. સમુન્નતિ પણ એક પહેલ રહી. IAADB ઉપરાંત પ્રધાનમંત્રી સમુન્નતિ નામના વિદ્યાર્થી બિએનાલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલ વિદ્યાર્થીઓને તેમના કાર્યનું પ્રદર્શન કરવા, સાથીદારો અને વ્યવસાયિકો સાથે જોડાવા અને આર્કિટેક્ચર સમુદાયનો સંપર્કમાં લાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સમુન્નતિનું આયોજન લલિત કલા એકાદમી દ્વારા કરવામાં આવેલું. મારા યુવાનો, આગળ વધીશું.
આજે ઇન્ડિયન આર્ટ એન્ડ આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન બાયનાલ હતું, એની અંતર્ગત આખું એક સપ્તાહ એક નિશ્ચિત થીમના આધારે ઉજવવામાં આવ્યું. 9 થી 15 ડિસેમ્બર 2023 દરમિયાન થીમ આધારિત પ્રદર્શનોનું આયોજન કરાયું કે જે નીચે મુજબ છે. પહેલા દિવસે પ્રવેશની થીમ હતી જે ભારતના દરવાજા સંબંધી આર્કિટેક્ચરથી જોડાયેલું છે. પછી બીજા દિવસે બાગે બહાર થીમ હતી કે જેમાં ભારતના બગીચાઓને કેન્દ્રબિંદુ બનાવવામાં આવ્યું. ત્રીજા દિવસે સમપ્રવાહ થીમ હતી કે જેમાં જુદા જુદા સમુદાયો વચ્ચે સંગમ થાય એવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી. ચોથા દિવસે સ્થાપત્ય થીમ હતી કે જેમાં ભારતના મંદિરોને કેન્દ્રબિંદુ બનાવવામાં આવ્યું. પાંચમા દિવસે વિસ્મય થીમ હતી કે જેમાં ભારતની જે સ્થાપત્યકીય અજાયબીઓ છે એને સ્થાન આપવામાં આવ્યું. છઠ્ઠા દિવસે દેશ જ ભારત ડિઝાઇન એક થીમ હતી કે જેની અંતર્ગત જુદી જુદી સ્વદેશી ડિઝાઇનને કેન્દ્રબિંદુ બનાવવામાં આવ્યું. અને સાતમા દિવસે, અહીંયા ક્ષમા કરજો 6 લખેલું છે, સાતમા દિવસેની જે થીમ હતી એ સમત્વની થીમ હતી કે જેમાં સ્થાપત્ય ક્ષેત્રે મહિલાઓની અભિવ્યક્તિ અને મહિલાઓના યોગદાનને જોવામાં આવ્યું. ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસાનો દરજ્જો હમણાં પ્રાપ્ત થયો છે. થોડી એની વિગત લઈએ. 5 થી 9 ડિસેમ્બર 2023 દરમિયાન બોત્સવાના દેશના કસાને નામનું સ્થાન છે, ત્યાં આયોજિત થયેલી બેઠકમાં અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટેની આંતર સરકારી સમિતિની 18મી બેઠક દરમિયાન ગુજરાતના ગરબાને આ માન્યતા અપાઈ કે તે વિશ્વનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો છે. ગુજરાતના ગરબા આ યાદીમાં જોડાનાર ભારતનો 15મો અમૂર્ત સાંસ્કૃતિક વારસો છે. તાજેતરના વર્ષોમાં 2021માં કોલકાતાની દુર્ગા પૂજાને, 2016માં યોગને અને 2017માં કુંભ મેળાને આ યાદીમાં નામ આપવામાં આવ્યું છે. તો કુંભ મેળો, દુર્ગા પૂજા, યોગ અને હવે આપણા ગરબા વિશ્વના અમૂર્ત સાંસ્કૃતિક વારસાનો અંગ બની ગયા છે. ગુજરાતના ગરબાના પ્રતિષ્ઠિત સ્થાન અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા ઇન્ટેજિબલ કલ્ચરલ હેરિટેજ માટેની યુનેસ્કોના વર્ષ 2003ના કન્વેન્શનની જોગવાઈઓ હેઠળ આપવામાં આવ્યો છે. અહીંયા જે વાત રજૂ થઈ છે એને થોડીક સરળ બનાવીએ કે યુનેસ્કોએ 2003માં એક સમજૂતી કરી. એ સમજૂતી હેઠળ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજને પણ માન્યતા આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો અને એને અમલમાં મૂકવામાં આવ્યો. અને એની જ અમલવારી હેઠળ આપણા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગરબા વિશે મૂળભૂત માહિતી આપતો કદાચ બહુ બધી જાણતા હશો, થોડીક અહીંયા રજૂ થઈ છે. ગરબો શબ્દનો મૂળ અર્થ થાય છે કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મૂકવામાં આવે છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપથી આવેલો છે. ગરબો એ ધાર્મિક અને ભક્તિપૂર્ણ નૃત્ય છે કે જે નવરાત્રિના તહેવાર દરમિયાન કરવામાં આવે છે અને જે શક્તિની ઉપાસનાને સમર્પિત છે. મારા યુવાનો, ભક્તિપૂર્ણ નૃત્યના રૂપમાં ગરબા એક એકદમ આવકારદાયક વાત છે, પરંતુ અન્ય ઉદ્દેશોથી થતા ગરબા સ્વીકારવા કઠિન છે. ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસાના સંદર્ભમાં જે અમૂર્ત આ જે વારસો અપાયો છે એના વિશેની થોડી માહિતી લેશું. આ વારસો કોઈ પ્રથા એટલે કે કોઈ રીતિ રિવાજ, કોઈ અભિવ્યક્તિ, જેમ કે આપણે ગરબા એક પ્રકારની નૃત્યની અભિવ્યક્તિ છે, જ્ઞાન કે કુશળતાને દર્શાવે છે કે જેને સમુદાયો દ્વારા જીવનના હિસ્સાના રૂપમાં સતત બનાવી રખાયો છે. યુનેસ્કો દ્વારા 5 વ્યાપક ક્ષેત્રમાં ICH એટલે કે ઇન્ટેજિબલ કલ્ચરલ હેરિટેજના રૂપમાં માન્યતા આપવામાં આવે છે. પહેલું છે મૌખિક પરંપરાઓ અને અભિવ્યક્તિઓ, બીજું કળાનું પ્રદર્શન, ત્રીજું સામાજિક પ્રથાઓ, ધાર્મિક વિધિઓ અને તહેવારોની ઘટનાઓ, ચોથું પ્રકૃતિ સંબંધી જ્ઞાન અને વ્યવહાર, પાંચમું પરંપરાગત કારીગરી. ICHના સંરક્ષણ માટે ભારત કયા પ્રયત્નો કરી રહ્યું છે? તો કે ભારતમાં સંગીત નાટક અકાદમી ICHને લગતી બાબતો માટે નોડલ ઓફિસ તરીકે કાર્ય કરે છે. ભારત 2022 થી 2026ના સમયગાળા માટે યુનેસ્કોની ICHની સુરક્ષા માટેની આંતર સરકારી સમિતિના સભ્ય તરીકે ચૂંટાયું છે. તો આપણે ત્યાં મેમ્બરશિપ પણ ધરાવીએ છીએ. ક્રિએટિવ સિટીઝ
એક ઓર જાહેરાત યુનેસ્કો દ્વારા કરવામાં આવી કે ભારતના 2 શહેરો, એક કોઝિકોડ અને બીજું ગ્વાલિયર. કોઝિકોડ આવ્યું કેરળમાં, ગ્વાલિયર આવ્યું મધ્યપ્રદેશમાં. આ બંને સ્થાનોને યુનેસ્કોએ સર્જનાત્મક શહેરો, ક્રિએટિવ સિટીઝનો દરજ્જો આપ્યો છે અને એની અંતર્ગત કોઝિકોડને સિટી ઓફ લિટરેચર તથા ગ્વાલિયરને સિટી ઓફ મ્યુઝિકનો દરજ્જો પ્રાપ્ત થયો છે. યાદ રાખીશું, એક્ઝામમાં પૂછાય એવું છે. કોઝિકોડ યુનેસ્કો દ્વારા સિટી ઓફ લિટરેચરનું પ્રતિષ્ઠિત બિરુદ મેળવનાર કોઝિકોડ ભારતનું પ્રથમ શહેર છે. ગ્વાલિયર યુનેસ્કો દ્વારા સંગીતનું શહેર બિરુદ મેળવનાર ગ્વાલિયર ભારતનું બીજું શહેર છે. આ પહેલા વર્ષ 2015માં વારાણસીને સંગીતના શહેરના રૂપનું બિરુદ મળી ચૂક્યું છે. તાનસેન વિશે માહિતી લેશું, જે ગ્વાલિયર ઘરાનાથી જોડાયેલા છે. અકબરના નવરત્નમાં સામેલ મહાન સંગીતકાર તાનસેનનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો. આ શહેર ગ્વાલિયર ઘરાનાનું મૂળ છે, જે હિન્દુસ્તાની શૈલીથી જોડાયેલ છે. સંગીતની 2 શૈલીથી આપ પરિચિત જ છો, હિન્દુસ્તાની શૈલી અને કર્ણાટક શૈલી. એમાંથી ગ્વાલિયર ઘરાના હિન્દુસ્તાની શૈલીથી જોડાયેલું છે. આ નવા ઉમેરા સાથે યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં હવે 100થી વધુ દેશોના 350 શહેરોનો સમાવેશ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે યુનેસ્કોના ક્રિએટિવ સિટીઝ નેટવર્ક આ શહેરો 7 સર્જનાત્મક ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. નંબર 1 હસ્તકલા અને લોકકલા, નંબર 2 ડિઝાઇન, નંબર 3 ફિલ્મ, નંબર 4 ગેસ્ટ્રોનોમી, નંબર 5 સાહિત્ય, નંબર 6 મીડિયા એન્ડ નંબર 7 સંગીત કલા. યુનેસ્કોના આ 2 અગત્યના સમાચાર, એક તરફ કોઝિકોડ અને ગ્વાલિયરથી જોડાયેલા, બીજી તરફ આપણા ગુજરાતના ગરબાથી જોડાયેલા. મારા ભાઈ બહેનો, એ સાથે જ યુનેસ્કો વિશેની પ્રાથમિક માહિતી લઈ લઈએ. યુનેસ્કોનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છે. એની સ્થાપના 1945માં થઈ અને એનું મુખ્યાલય પેરિસમાં આવેલું છે. એનો ઉદ્દેશ યુનાઇટેડ નેશન્સની એક એજન્સીના રૂપમાં યુનેસ્કો વિશ્વ સ્તરે સાંસ્કૃતિક વારસાને સમર્પિત સંસ્થા છે કે જે સાંસ્કૃતિક વારસાને સંરક્ષણ પ્રદાન કરે છે. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ મહારાષ્ટ્રમાં થયું છે. ભારતીય નૌકાદળ દિવસ નિમિત્તે, ધેટ મીન્સ 4 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લા ખાતે, આપણું ગુજરાતનું રાજકોટ નહીં, સિંધુદુર્ગ જિલ્લામાં એક રાજકોટ કિલ્લો છે મહારાષ્ટ્રમાં, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું. શિવાજી દ્વારા નૌકાદળના નિર્માણ અને તેને શ્રેષ્ઠ બનાવવામાં તેમના યોગદાનને ધ્યાને રાખી તેમની આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. 28મો યુરોપિયન યુનિયન ફિલ્મ ફેસ્ટિવલ ભારતમાં આયોજિત થયો. 28મો આ ફિલ્મ ફેસ્ટિવલ નવી દિલ્હીમાં 1 થી 10 ડિસેમ્બર દરમિયાન આયોજિત થયો. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના સમૃદ્ધ સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરવા માટે સમર્પિત આ ઉત્સવમાં યુરોપના 28 દેશોમાંથી 25 ભાષાઓમાં 28 ફિલ્મો દર્શાવવામાં આવી. આ વર્ષના થીમમાં મહિલા દિગ્દર્શકોની ફિલ્મ સામેલ કરવામાં આવેલી. આ વર્ષના ઉત્સવ માટે પસંદ કરાયેલી 18 ફિલ્મોનું દિગ્દર્શન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે. હવે આ જે ફેસ્ટિવલ છે એ દિલ્હી પછી 19 થી 28 જાન્યુઆરી 2024 દરમિયાન ચેન્નઈમાં પણ યોજાશે. તો દિલ્હી પછી ચેન્નઈ એનું કેન્દ્રબિંદુ છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટ નામથી એક મેળો જેવું કહી શકાય આયોજન શિલોંગના મેઘાલયના શિલોંગ ખાતે થયું 21 થી 23 નવેમ્બર દરમિયાન. પ્રવાસન મંત્રાલયે એનું આયોજન કરેલું. આ એક વાર્ષિક કાર્યક્રમ છે જે પૂર્વોત્તર રાજ્યોમાં વારાફરતી કરવામાં આવે છે અને તેનો હેતુ હિતધારકોને ઉત્તર પૂર્વી ક્ષેત્રની પ્રવાસન સંભવિતતા વિશે સંવાદ કરવા અને જાગૃતિ ફેલાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. તો પૂર્વોત્તર ક્ષેત્રમાં પ્રવાસનને વેગ મળે એના માટે દર વર્ષે આયોજિત થાય છે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા. આ વર્ષે 2023માં મેઘાલયના શિલોંગમાં આયોજિત થયો. શિવાજીથી જોડાયેલા એક ઓર મહત્વપૂર્ણ ન્યૂઝ છે કે તેમના વાઘનખ આપણે પ્રાપ્ત કરવાની કોશિશમાં છીએ. ઓક્ટોબર 2023માં મહારાષ્ટ્ર સરકારે વાઘનખ તરીકે ઓળખાતા શિવાજીના ઐતિહાસિક શસ્ત્રને પરત લાવવા લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ સાથે સમજૂતી કરી છે. દેટ મીન્સ અત્યારે એ લંડનમાં છે અને વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં આ વસ્તુ રાખાયેલી છે. આ વાઘનખ કઈ રીતના બ્રિટન પહોંચ્યું હતું શિવાજીનું, તો એની પણ પૃષ્ઠભૂમિ જોઈ લઈએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી જેમ્સ ગ્રાન્ટ ડફ દ્વારા બ્રિટનમાં વાઘનખ લાવવામાં આવ્યો હતો, જેમણે 1818 થી 1822 દરમિયાન સતારા રાજ્યમાં કંપની રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી. તો સહાયક સંધિમાં સતારા હતું અને અહીંયા રેસિડેન્ટ હતા ગફ સાહેબ.
વાઘનખ સંદર્ભમાં એક બે માહિતીઓ લઈએ. ઇતિહાસમાં વાઘનખનો ઉપયોગ છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા અફઝલ ખાનની હત્યા સાથે સંકળાયેલો છે. અફઝલ ખાન બીજાપુર રાજ્યના આદિલશાહી વંશના રાજાનો સેનાપતિ હતો. શિવાજીને અફઝલ ખાને છરો મારવાનો પ્રયાસ કર્યો ત્યારે શિવાજીએ પોતાનો બચાવ કરવા માટે છુપાયેલા વાઘનખનો ઉપયોગ કર્યો હતો. બેકલ કિલ્લો પણ ચર્ચામાં રહ્યો. કેરળમાં કેરળ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશને બેકલ કિલ્લા ખાતે કારવા પાર્ક અને કેમ્પ આશ્રય સ્થાન વિકસાવવાની યોજના રજૂ કરી છે. બેકલ કિલ્લો ક્યાં આવેલો છે? કાસરગોડ, કેરળ. ઈસવીસન 1650માં આ કિલ્લાનું નિર્માણ કેલાડીના શિવપ્પા નાયક દ્વારા કરવામાં આવેલું. તે કેરળના સૌથી મોટા કિલ્લા તરીકે જાણીતું છે અને તેનો વિસ્તાર 40 એકર જેટલો છે. નવરાત્રી દરમિયાન દુર્ગા પૂજાની ઉજવણી પશ્ચિમ બંગાળ કરે છે. એના પણ એક સમાચાર છે. 20 થી 24 ઓક્ટોબર 2023 દરમિયાન પશ્ચિમ બંગાળ રાજ્ય સહિત અનેક રાજ્યોમાં દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવી. દુર્ગા પૂજાને દુર્ગોત્સવ અથવા શરદોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. દુર્ગા પૂજા એ પશ્ચિમ બંગાળનો 5 દિવસનો તહેવાર છે જે નવરાત્રિના પાંચમથી શરૂ થાય છે અને દશેરાના રોજ સમાપ્ત થાય છે. એ 10 દિવસીય નથી આપણી જેમ ગરબામાં. પ્રોજેક્ટ ઉદ્ભવ વિશે જાણીશું. 21 ઓક્ટોબર 2023ના રોજ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે પહેલા ભારતીય સૈન્ય હેરિટેજ ફેસ્ટિવલના ઉદ્ઘાટન દરમિયાન પ્રોજેક્ટ ઉદ્ભવનું અનાવરણ કર્યું. પ્રોજેક્ટ ઉદ્ભવ માટે ભારતીય સેના અને યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા વચ્ચે સહયોગ સાધવામાં આવ્યો છે. આનો ઉદ્દેશ શું છે? તો કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ભારતના દાર્શનિક અને સાંસ્કૃતિક વારસામાં સમાયેલા સ્વદેશી વ્યૂહાત્મક શબ્દ ભંડોળને વિકસાવવાનો છે. તે આધુનિક લશ્કરી શિક્ષણ શાસ્ત્ર સાથે યુગો જૂના જ્ઞાનને એકીકૃત કરવાનો પ્રયત્ન કરે છે. મતલબ પ્રાચીન યુગમાં જે ભારતમાં શસ્ત્ર કલા આપણે શબ્દ વાપરીએ, ભારતમાં એના માટે શબ્દ વપરાય છે યુદ્ધ કલા. તો પ્રાચીન યુગની યુદ્ધ કલા અને મોડર્ન જે યુદ્ધ કલા છે એનું જે શિક્ષણ અને જ્ઞાન અપાતું હોય છે, ટ્રેનિંગ અપાતી હોય છે, એ બંનેને ઇન્ટિગ્રેટ એકીકૃત કરવા માટે રક્ષા મંત્રાલયે પ્રોજેક્ટ ઉદ્ભવ શરૂ કર્યો છે. પ્રોજેક્ટ ઉદ્ભવ વિદ્વાનો અને સંરક્ષણ કર્મચારીઓ માટે જ્ઞાન પુલ સ્થાપિત કરવા માગે છે અને વધુ અભ્યાસની સુવિધા પ્રદાન કરે છે. તેમજ સમકાલીન સંદર્ભમાં પ્રાચીન લશ્કરી જ્ઞાનની સુસંગતતા સ્થાપિત કરે છે. આ પ્રોજેક્ટમાં ચાણક્ય, તિરુવલ્લુવર, છત્રપતિ શિવાજી, મહારાજા રણજીતસિંહ જેવા નેતાઓના જ્ઞાન ઉપર ભાર મૂકતા પ્રાચીન ભારતીય ઇતિહાસના ઉદાહરણોને પ્રકાશિત કરવામાં આવ્યા છે. 15માં પ્રકૃતિ આંતરરાષ્ટ્રીય ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન આપણા ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં 28 થી 30 ઓક્ટોબર દરમિયાન થયું, જેના આયોજક કન્સોર્ટિયમ ફોર એજ્યુકેશનલ કમ્યુનિકેશન હતું. આનો ઉદ્દેશ શું છે કે ફિલ્મ નિર્માતાઓ તથા યુવાઓમાં પર્યાવરણ, માનવ અધિકાર, વિકાસ અને સ્વચ્છતાને લગતા જુદા જુદા મુદ્દાઓને ફિલ્મોના માધ્યમથી ઉજાગર કરવાનો છે. આ ફિલ્મ મહોત્સવની શરૂઆત 1997માં થયેલી. 3 દિવસ ચાલનારા આ ફિલ્મ મહોત્સવમાં જુદી જુદી 4 શ્રેણીઓમાં કુલ 15 ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરેક શ્રેણીમાં પસંદગી પામેલ ફિલ્મને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો. મારા યુવાનો, ખેલ જગત અને સંસ્કૃતિથી જોડાયેલા વિવિધ અગત્યના મુદ્દાઓની ચર્ચા કર્યા પછી કેટલાક વનલાઇનર મુદ્દાઓ, વિવિધ સાંપ્રત પ્રવાહો ટૂંકમાં એને પણ આપણે ચર્ચામાં અહીંયા લઈ લેશું. યુવાનો ધ્યાનમાં રાખજો, જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિના સુધીના જે પણ સ્પોર્ટ્સના મુદ્દાઓ છે, કલ્ચરના મુદ્દાઓ છે, એ અમારા પહેલાંના વિડીયોમાં રજૂ થયેલા છે. એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. ઇમ્પેશિયન્સ કરુપ્પસામી 8 ડિસેમ્બર 2023માં બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના સંશોધકોએ તામિલનાડુના કાલાકડ મુંડન્થુરાઈ ટાઈગર રિઝર્વમાં છોડની એક નવી પ્રજાતિની શોધ કરી, જેને ઇમ્પેટિયન્સ કરુપ્પુસામી નામ આપવામાં આવ્યું છે. તો ઇમ્પેટિયન્સ કરુપ્પુસામી શું છે? તો કે છોડની એક પ્રજાતિ છે. ક્યાં મળી આવી? તમિલનાડુના એક ટાઈગર રિઝર્વમાંથી, જેનું નામ કાલાકડ મુંડન્થુરાઈ છે. એડમિરલ કપ ઉપર વાત કરીશું. એડમિરલ કપ સેલિંગ રેગાટાની 12મી આવૃત્તિનું આયોજન ડિસેમ્બર 2023માં કેરળના એઝીમાલા ખાતે
એટિક્યુલમ બીચ ઉપર થયું. આ સ્પર્ધામાં ઇટાલી વિજેતા થયું કે જેનું પ્રતિનિધિત્વ મિડશિપમેન એવલોન એન્ટોનિયો અને મિડશિપમેન ક્રિએટી કાર્લો લિયોનાર્ડો કરી રહ્યા હતા. મિડશિપમેન પીપીકે રેડ્ડી જે ભારતના છે અને કેડેટ જીવાય રેડ્ડી દ્વારા રજૂ કરવામાં આવેલી ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટમાં રનર્સઅપ રહી ફાઇનલમાં હારી ગયા. રાત્રિ આકાશ અભયારણ્ય ભારતનું પહેલું જે છે ચર્ચા કરીશું. નવેમ્બર 2023માં ભારત સરકારે લદ્દાખમાં દક્ષિણ પૂર્વ એશિયાના પહેલા રાત્રિ આકાશ અભયારણ્યની આગામી સ્થાપનાની જાહેરાત કરી છે. ચાંગથાંગ વન્યજીવ અભયારણ્યના ભાગરૂપે પૂર્વી લદ્દાખના હેનલે ગામમાં આ જે આપણે કહીએ અભયારણ્ય રાત્રિ આકાશ અભયારણ્ય સ્થિત રહેશે. આ અભયારણ્ય 1073 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું રહેશે. તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગલુરુની મદદથી સ્થાપિત કરવામાં આવી રહ્યું છે, જે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ સાથે જોડાયેલ છે. બોઈટા વંદના ચર્ચામાં રહ્યા. બોઈટા વંદના ઓડિશાના લોકોએ કાર્તિક પૂર્ણિમાના રોજ બોઈટા વંદના કાર્યક્રમની ઉજવણી કરી હતી. આ ઉત્સવ પ્રદેશના દરિયાઈ મહિમાને દર્શાવતો એક જહાજ ઉત્સવ હોય છે. 37મું પાયદળ કમાન્ડર સંમેલન આયોજિત થયેલું નવેમ્બર 2023માં મધ્યપ્રદેશના મહુ ખાતે, કે જેની અધ્યક્ષતા આપણા આર્મીના વડા મનોજ પાંડે સાહેબે કરેલી. આઈસીસી હોલ ઓફ ફેમની અંતર્ગત 2-3 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા, જેમાં ભારતના વિરેન્દ્ર સહેવાગ અને ડાયના એડુલજી તેમજ શ્રીલંકાના અરવિંદ ડી સિલ્વાનો સમાવેશ કરવામાં આવ્યો છે, કે જે આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થયા. JN1 કે જે કોરોનાના નવા વેરિયન્ટનું નામ છે એ પણ ચર્ચામાં રહ્યું. યુનાઇટેડ સ્ટેટ્સમાં સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ઓમિક્રોન વેરિયન્ટના નવા પેટા વેરિયન્ટના ઉદ્ભવની જાણ કરી છે, જે JN1 તરીકે ઓળખાય છે. તિહાર તહેવાર આપણે નેપાળમાં ઉજવવામાં આવે છે. 11 નવેમ્બર 2023ના રોજ નેપાળમાં તિહાર નામના પ્રકાશના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આપણે 12 નવેમ્બરે દિવાળી મનાવી, એ લોકોએ 11 નવેમ્બરે. દશેરા પછી નેપાળમાં હિન્દુઓનો આ બીજો સૌથી મોટો તહેવાર છે. ઉજવણીની શરૂઆત કાગડાઓને ખવડાવવાથી થાય છે, કે જેને કાગ તિહાર તરીકે મનાવવામાં આવે છે. તિહાર ક્યાંનો તહેવાર છે? નેપાળનો છે, ખાલી આટલું યાદ રાખીશું. બિહારે અનામત કોટા વધાર્યો. બિહારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવ્યા પછી જે નવા આંકડાઓ રજૂ થયા જાતિઓના, જુદી જુદી જ્ઞાતિઓના, એના આધારે આરક્ષણમાં ફેરફાર કર્યા છે. એ જોઈ લઈએ કઈ રીતના છે. બિહાર વિધાનસભાએ વિવિધ સમુદાયો માટે શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત કોટા વધારવા માટે સર્વસંમતિથી બિલ પસાર કર્યું છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અત્યંત પછાત વર્ગ કે જેને EBC કહેવામાં આવે છે, એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ, અત્યંત પછાત વર્ગ અને અન્ય પછાત વર્ગ કે જેને OBC કહેવામાં આવે માટે એકંદર અનામત ક્વોટા 50%થી વધારીને 65% કરવામાં આવ્યો છે. મતલબ સુપ્રીમ કોર્ટે જે અધિકતમ લિમિટ મૂકી છે કે આરક્ષણ 50%થી વધુ ન હોવું જોઈએ, બિહાર વિધાનસભાએ આ ખરડો પસાર કર્યો છે, કે જેમાં SC, ST, OBC અને OBCની અંતર્ગત એક સબ કેટેગરી EBC કે જેને એક્સ્ટ્રીમલી બેકવર્ડ કહેવામાં આવે, એ ચારેય માટે 65% કોટા કરી દીધો છે. આની સાથોસાથ જે EWS છે, આર્થિક રીતે નબળા વિભાગો માટે હાલના 10% કોટાને પણ અમલમાં રાખવામાં આવ્યો છે. દેટ મીન્સ કે કુલ મળીને આરક્ષણ ત્યાં 75% થઈ ગયું છે. તો 75% આરક્ષણ સાથે અત્યારે કદાચ હાઈએસ્ટ આરક્ષણ આપનારી રાજ્ય બિહાર બની ગયું છે. રિકેપ ફોર NDC આ એક કાર્યક્રમ બહુ મોટી સકારાત્મક પહેલ છે, એના વિશે જાણીએ. 8 નવેમ્બર 2023ના રોજ ગુજરાત સરકારના વન વિભાગે રાજ્યમાં વન વિસ્તાર, વન બહારના વૃક્ષોના સંરક્ષણ માટે ઇન્ડો જર્મન દ્વિપક્ષીય પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર ખાતે રિસ્ટોર, R for Restore, Conserve, C for Conserve and Protect, P for Protect, RECAP નું જે ફૂલ ફોર્મ છે, Restore, Conserve and Protect Forest and Tree Cover for NDC. NDC Implementation in India. NDC એટલે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન્સ, કે જે આપણે પેરિસ સમજૂતી કરાર હેઠળ કરેલા છે. રિકેપ NDCના લોન્ચિંગ માટે સમજૂતી કરાર કર્યો. આ પ્રોજેક્ટનો સમયગાળો મે 2023થી એપ્રિલ 2029 સુધીનો, એટલે કે 6 વર્ષનો રહેશે. આ પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલા 4 રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને દિલ્હીનો સમાવેશ થાય છે. અને આ પ્રોજેક્ટ પહેલાથી અન્ય 3 રાજ્યોમાં સામેલ
અમલમાં જ છે. ધ્યાન રાખજો, પ્રોજેક્ટનું નામ છે ઇન્ડો જર્મન દ્વિપક્ષીય કોઓપરેશનનો પ્રોજેક્ટ છે અને જે કામ કરે છે રિસ્ટોર, કન્ઝર્વ એન્ડ પ્રોટેક્ટ ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર ફોર NDC ઇમ્પ્લિમેન્ટેશન ઇન ઇન્ડિયા. વિવિધ સાંપ્રત પ્રવાહોને ટૂંકમાં રજૂ કરી રહ્યા છીએ. એની અંતર્ગત બુલાવા મિસાઇલ 5 નવેમ્બર 2023ના રોજ રશિયાની નવી પરમાણુ સંચાલિત સબમરીન ઇમ્પરેટર એલેક્ઝાન્ડર 3એ બુલાવા બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ પરમાણુ હથિયારોનું વહન કરવા માટે સક્ષમ છે. તો ક્યાંની છે ને કઈ છે એ જાણવા માટે આપણે આ અગત્યની બાબત છે. અબુવા આવાસ યોજના. ઓક્ટોબર 2023માં ઝારખંડ કેબિનેટે અબુવા આવાસ યોજનાને મંજૂરી આપી છે. આ યોજના દ્વારા રાજ્યમાં બેઘર લોકોને 8 લાખ પાકા મકાનો આપવામાં આવશે. આ સાથે ત્રીજું, રાજસ્થાનમાં નવા 3 જિલ્લાઓ બનાવવામાં આવ્યા છે અને જેના કારણે તેના જિલ્લાઓની સંખ્યા 53 થઈ છે. જે નવા 3 જિલ્લા છે એમાં માલપુરા, સુજાનગઢ અને કુચમન નામના 3 જિલ્લાનો સમાવેશ થાય છે. રાજસ્થાનની વેલી ક્વીન હેરિટેજ ટ્રેન. વડાપ્રધાન મોદીએ ઓક્ટોબર 2023માં રાજસ્થાનની વિશિષ્ટ હેરિટેજ ટ્રેન સેવા વેલી ક્વીન હેરિટેજનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ ટ્રેનને તેની પ્રથમ મુસાફરી 5 ઓક્ટોબરથી મારવાડ જંકશનથી થમલી ઘાટ સુધીની કરી હતી. કેન્દ્રએ NLFT અને ATTF પર પ્રતિબંધ મૂક્યો. ઓક્ટોબર 2023માં ભારતના ગૃહ મંત્રાલયે ત્રિપુરા સ્થિત બળવાખોર જૂથ નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ અને તેમના સહયોગી સંગઠનો ઉપર 5 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. ત્રિપુરાથી જોડાયેલા છે આ સંગઠનો. આંતરરાષ્ટ્રીય લેબોરેટરી પ્રદર્શન અને સેમિનાર ઓક્ટોબર 2023માં આપણા ગુજરાતના ગાંધીનગર ખાતે એશિયા લેબેક્સ દ્વારા 12મા ઇન્ટરનેશનલ લેબોરેટરી પ્રદર્શન અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારની થીમ સાયન્સ મીટ ઇન્ડસ્ટ્રી બ્રિજિંગ ધ ગેપ બિટવીન રિસર્ચ એન્ડ એપ્લિકેશન. બ્રિજિંગ ધ ગેપ બિટવીન રિસર્ચ એન્ડ એપ્લિકેશન છે સાયન્સ મીટ ઇન્ડસ્ટ્રીના દ્વારા. ડકાર જાહેરાત, ડકાર ઘોષણા. ઓક્ટોબર 2023માં વિશ્વના 46 સૌથી ઓછા વિકસિત દેશો, જેને લીસ્ટ ડેવલપ્ડ કન્ટ્રીઝ કહીએ, ના મંત્રીઓએ COP28 માટે તેમની અપેક્ષાઓ અને પ્રાથમિકતાઓની રૂપરેખા આપતા આબોહવા પરિવર્તન પર એક સંયુક્ત ડકાર ઘોષણાની જાહેરાત કરી છે. ટોટો ભાષા ચર્ચામાં રહી. ઓક્ટોબર 2023માં ટોટો ભાષાને સાચવવામાં સહાય કરવા માટે કોલકાતામાં ટોટો વોકેબ્યુલરી નામનો એક ત્રિભાષી શબ્દકોશ જાહેર કરવામાં આવ્યો. આ શબ્દકોશમાં ટોટો ભાષા, બંગાળી ભાષા અને અંગ્રેજી ભાષાનો સમાવેશ કરાયો છે. ટોટો ભાષા એ ચીની તિબેટિયન ભાષા છે જે પશ્ચિમ બંગાળ ના કેટલાક ભાગોમાં ટોટો જાતિના લોકો દ્વારા બોલવામાં આવે છે. 49મી ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસનું આયોજન ઉત્તરાખંડના દહેરાદૂનમાં થયું. આ વાર્ષિક કાર્યક્રમની થીમ અમૃતકાળમાં પોલીસિંગ રહી. ચુંગથાંગ ડેમ ચર્ચામાં હતો. સિક્કિમમાં આવેલો તિસ્તા નદી ઉપરનો ચુંગથાંગ ડેમ ધોવાઈ ગયો વરસાદના કારણે. આ ડેમ ચુંગથાંગ શહેરમાં સ્થિત છે અને તેની ઉપર હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન પણ આપણે બનાવ્યું છે. આ ડેમ સિક્કિમ અને પશ્ચિમ બંગાળ માટે વીજળીનો સ્ત્રોત છે. મારા યુવાનો, તિસ્તા નદીમાં પૂર આવવાથી આ ડેમ ધોવાઈ ગયેલો અને બહુ પારાવાર નુકસાન થયું. આપણા અનેક સૈનિકો પણ એમાં મૃત્યુ થયા હતા. હાઇડ્રીલા એક આક્રમક જળચર છોડ છે, પાણીનો છોડ છે. ઓક્ટોબર 2023માં આ છોડ પહેલી વખત યુએસએના મિશિગનમાંથી મળી આવ્યો છે. આ છોડ તેની ઝડપી વૃદ્ધિ અને પારિસ્થિતિક તંત્ર ઉપર તેની હાનિકારક અસરો માટે જાણીતો છે. મુસ્ક બુડજી ચોખાની એક જાત છે મારા યુવાનો. મુસ્ક બુડજી એ ચોખાની એક જાત છે જે વિવિધ પડકારોને કારણે લુપ્ત થવાના આરે છે. ઓક્ટોબર 2023માં જમ્મુ અને કાશ્મીરમાં આગામી 3 વર્ષમાં તેના વાવેતર વિસ્તારને 5000 હેક્ટર સુધી વિસ્તારવાની યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું છે. મુસ્ક બુડજી યાદ રાખીશું. નવકેશ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવ્યું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય ઉપર નવ કેશ નામનું એક નવું કાર્ડ લોન્ચ કર્યું છે. સાયક મિશન નાસાનું છે. શું છે એની અંતર્ગત? નાસા સાયક નામના મહત્વાકાંક્ષી મિશન માટે તૈયારી કરી રહ્યું છે, જ્યાં એક ઉચ્ચ તકનીકી અવકાશયાન 16 સાયક તરીકે ઓળખાતા એસ્ટેરોઇડ્સ ને શોધવા માટે 2.2 બિલિયન માઇલની મુસાફરી કરશે. આ મિશનનો ઉદ્દેશ આ ધાતુથી સમૃદ્ધ એસ્ટેરોઇડના રહસ્યોને શોધવાનો
અને ગ્રહોના મુખ્ય કેન્દ્રોમાં સંશોધન કરવાનો છે કે જે પૃથ્વીની રચના વિશેની સમજમાં આપણો વધારો કરશે. ઓપરેશન કચ્છપ નું આયોજન થયેલું. ગેરકાયદેસર વન્ય પ્રાણીઓના વેપાર સામે ભારત સરકાર દ્વારા ઓપરેશન કચ્છપ ચલાવવામાં આવી રહ્યું છે. ભારત સરકારના ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા આયોજિત કચ્છપ ઓપરેશનમાં ગંગા નદીના 1000થી વધુ કાચબાઓને બચાવી લેવામાં આવ્યા છે. તાંઝાનિયાના રાષ્ટ્રપતિને આપણે ડોક્ટરેટની ઉપાધિ આપી. તાંઝાનિયાના રાષ્ટ્રપતિ ડોક્ટર સામિયા સુલુહુ હસનને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દ્વારા ભારત તાંઝાનિયા સંબંધોને પ્રોત્સાહન આપવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. ઓક્ટોબર 2023માં આસામ સરકારે 1000 કિલોમીટરના હાઈ સ્પીડ આર્થિક કોરિડોરના નિર્માણ માટે મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે. આ પ્રોજેક્ટ આસોમ માલા પ્રોજેક્ટનો એક હિસ્સો છે. યુએસએનો હાઇડ્રોજન ઇંધણ માટે $7 બિલિયન કાર્યક્રમ. અમેરિકાના રાષ્ટ્રપતિએ સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં હાઇડ્રોજન ઇંધણના વિકાસ અને ઉત્પાદનને વેગ આપવા માટે $7 બિલિયન કાર્યક્રમનું અનાવરણ કર્યું છે. હાઇડ્રોજન ઇંધણના વિકાસ માટે અમેરિકામાં 7 પ્રાદેશિક હબ વિકસિત કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ અમેરિકાને 2050 સુધીમાં નેટ ઝીરો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ના જે લક્ષ્ય છે તેને હાંસલ કરવાનો છે. નરેન્દ્ર મોદી સાહેબ અગેન એક વખત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા જાહેર થયા છે. વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા એમાંથી 78% રેટિંગ સાથે પ્રધાનમંત્રી મોદી પ્રથમ ઉપર ક્રમે છે, જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ પ્યુટિન 77% સાથે બીજા ક્રમાંકે છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન 39% રેટિંગ સાથે 9મા ક્રમાંકે ઉપર છે, અને બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકને 27% જ રેટિંગ મળ્યું છે. મુખ્યમંત્રી ગ્રામ ગાડી યોજના, ઝારખંડના મુખ્યમંત્રીએ આ યોજના જાહેર કરી છે કે જે ગ્રામીણ વસ્તીને પરિવહન સંબંધી લાભ પ્રદાન કરશે. તો આપણને રાજ્ય ખબર હોવું જોઈએ, પરિવહનથી જોડાયેલી છે મુખ્યમંત્રી ગ્રામ ગાડી યોજના. ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે 24-25 ઓક્ટોબર 2023 દરમિયાન રિયાધમાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવની 7મી આવૃત્તિમાં હાજરી આપી. એફઆઈઆઈની આ 7મી આવૃત્તિનું શીર્ષક ધ કમિંગ ઇન્વેસ્ટમેન્ટ મેન્ડેટ હતું. અનુભવ પુરસ્કાર, પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા 23 ઓક્ટોબર 2023ના રોજ વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે અનુભવ એવોર્ડ 2023 સમારોહનું આયોજન કર્યું હતું. એવોર્ડ કોને મળ્યો? એવોર્ડ ઘણા બધા છે. આ છે કેના માટે છે એ સમજી લ્યો કે જે અત્યારે રિટાયર થઈ ગયેલા અધિકારીઓ છે એમનો કંઈ સર્જનાત્મક કૃત્ય છે તો એમના માટે એમને આ એવોર્ડ આપવામાં આવે છે. પુરસ્કાર વિજેતાઓને વર્ષ 2023 માટે તેમના લેખન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે માર્ચ 2015માં અનુભવ પોર્ટલ શરૂ કરવામાં આવેલું. આ પોર્ટલ નિવૃત્ત કર્મચારીઓને તેમના પ્રશંસનીય કાર્યને સબમિટ કરવા અને તેનું પ્રદર્શન કરવા માટે ઓનલાઈન સિસ્ટમ પ્રદાન કરે છે. અનુભવ પુરસ્કાર મેળવનારને એક મેડલ, પ્રમાણપત્ર અને 10,000 રૂપિયાની રોકડ રકમ આપવામાં આવે છે. એર માર્શલ સાધના એસ નાયર ચર્ચામાં રહ્યા. 23 ઓક્ટોબર 2023ના રોજ એર માર્શલ સાધના એસ નાયરની DGAFMSની ઓફિસમાં ડાયરેક્ટર જનરલ હોસ્પિટલ સર્વિસીસ આર્મ્ડ ફોર્સિસની નિમણૂક કરવામાં આવી. આ પદ સંભાળનાર તેઓ પ્રથમ મહિલા છે. કેલિક્સ કોકા રસી, ઓક્ટોબર 2023માં બ્રાઝિલમાં વૈજ્ઞાનિકોએ કેલિક્સ કોકા નામની એક રસી વિકસાવીને કોકેઇન અને ક્રેક વ્યસન માટે એક અભૂતપૂર્વ સારવાર વિકસાવી છે, જેનો ઉદ્દેશ કોકેઇનની અસરોને સમાપ્ત કરવાનો છે. મારા યુવાનો, હમણાં મેં કીધું કે જે સાંસ્કૃતિક બાબતો અને રમત જગત સંબંધી બાબતો જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિનાની છે એ અમારા ડીવાયએસઓ પ્રિલિમ સ્પેશિયલ હેઠળના જે સાંપ્રત પ્રવાહોના ભાગ 19 અને ભાગ 16ના જે વિડીયો છે એમાં રજૂ થયેલા છે. તો આ વિડીયો જોવાની સાથે જ એ પણ જોઈ લેશો તો ડેફિનેટલી તમારું સાંપ્રત પ્રવાહ એકદમ પૂરું થઈ જશે. જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં અમારી જીપીએસસીની એક ફાઉન્ડેશન પ્રી કમ મેન્સ બેચ આવી રહી છે. તો એની અંતર્ગત તમે સામેલ થઈ શકો છો. જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા આપી અને જો હવે સર્વાંગી તૈયારી કરવા માગતા હો, સિસ્ટમેટિક તૈયારી કરવા માગતા હોવ તો તમે આ બેચમાં જોડાઈ શકો છો. મારા યુવાનો, આ સેશનની વિરામ આપીશું. સાંપ્રત પ્રવાહના આટલા વિડીયોઝમાં અમે લોકોએ જે કંઈ પણ મહેનત કરી છે આપની સમક્ષ ઈમાનદારીથી રજૂ કરી.
આ મહેનતમાં, આ વિડીયોઝમાં ઘણી બધી અમારાથી ભૂલો થઈ હશે. એ તમામ ભૂલો બદલ મારી ટીમ વતી અને મારાથી જે ભૂલ થઈ છે એ ભૂલો બદલ ક્ષમા સાથે થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, નમસ્કાર.